અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સીબીડીસી ડિજિટલ કરન્સી સાથે સંબંધિત રેશન કાર્ડ કામગીરી મુદ્દે વિવાદ ઉભો થયો છે. ધંધુકા વીસી યુનિયન દ્વારા મામલતદાર સાહેબને લેખિત આવેદન આપી આ કામગીરી ન સોંપવા માટે રજૂઆત કરવામાં આવી છે. યુનિયનના જણાવ્યા મુજબ હાલ દરેક ગામના વીસી પર પહેલેથી જ અનેક જવાબદારીઓ છે, જેમાં વૃદ્ધ સહાય અને વિધવા સહાયના કેવાયસી, પીએમ કિસાન યોજના, આવકના દાખલા, જન્મ મરણ નોંધણી તેમજ ગ્રામ પંચાયતની રોજિંદી કામગીરીનો સમાવેશ થાય છે. આવી પરિસ્થિતિમાં સીબીડીસી ડિજિટલ કરન્સી સંબંધિત રેશન કાર્ડની વધારાની કામગીરી માટે સમય ફાળવવો શક્ય નથી. વધુમાં યુનિયનનું કહેવું છે કે આ પ્રક્રિયામાં રેશન કાર્ડ ધારકોના મોબાઈલમાં પીએનબી એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાની જરૂર પડે છે, જે કાર્ય સસ્તા અનાજના દુકાનદારો માટે વધુ અનુકૂળ છે, કારણ કે લોકો દર મહિને ત્યાં હાજરી આપે છે. આથી યુનિયન દ્વારા આ કામગીરી સસ્તા અનાજની દુકાનદારો અથવા અન્ય યોગ્ય વિભાગને સોંપવાની માંગ કરવામાં આવી છે. હાલ આ મામલે તંત્ર શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું.